છેલ્લા 20 વર્ષમાં જોવામાં આવે છે ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈ દ્વારા હંમેશા ઇલેક્શન જીતવામાં આવ્યું છે. સિન્ડિકેટનું ઇલેક્શન હોય, રજિસ્ટર્ડ સેનેટ હોય કે સેનેટ હોય, વેલફર હોય, ગુજરાત યુનિવર્સિટીમાં સેન્ટ્રલ અને રાજ્ય સરકારમાં પણ જો ભાજપની સરકાર હતી છતાં પણ ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈ હરદમ જોવા મળતી હતી. એટલે આ પદ્ધતિના લીધે લોકોએ ઇલેક્શન કેન્સલ કર્યું. આરોગ્ય કર્મચારી હોય, સિનિયર ક્લાર્ક હોય, એકાઉન્ટના પેપર ફૂટ્યા હોય, અત્યારે છેલ્લા 24 વર્ષથી લાઇબ્રેરીની ભરતી નથી થઈ, વ્યાયામ શિક્ષકોની નથી થઈ, અને છેલ્લે સરકારે શિષ્યવૃત્તિ જે વિદ્યાર્થીઓને મળતી હતી શિષ્યવૃત્તિ પણ એમને બંધ કરી. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ હતી જે એ પણ તેમને બંધ કરી છે. અમારી સાથે જ હમણાં એક મિત્ર હતા હર્ષ પરમાર, જ્યારે કોંગ્રેસ કાર્યાલય ઉપર હુમલો થયો, ભાજપના ગુંડાઓ અહીંયા હુમલો કરવા આવ્યા, ત્યારે એક એનએસયુઆઈના કાર્યકર તરીકે લડ્યા, ડટ્યા, 12-13 દિવસ જેલમાં ગયા પછી બહાર આવ્યા, અને અત્યારે અમારી સાથે એનએસયુઆઈના દરેક વિદ્યાર્થીના મુદ્દામાં અમારી સાથે હોય છે. હમણાં વ્યાયામના શિક્ષકોનો મુદ્દો હતો, એની અંદર પણ ગાંધીનગર સાથે લડતા હતા. પોલીસે એમને પ્રેશર આપ્યું કે અમે તારા પર ખોટી એફઆઈઆર કરી નાખશો, તો એનએસયુઆઈના નેતા તરીકે અહીંયા ના આવતો. બનાસકાંઠાથી હોય, કચ્છથી હોય, સોમનાથથી હોય, દક્ષિણ ગુજરાતમાં વલસાડથી હોય કે અહીંયા દાહોદથી હોય, એ વિદ્યાર્થી અમદાવાદ ગાંધીનગરમાં મોંઘા કોચિંગ ક્લાસની ફીઓ ભરી 12મું પાસ કરી, કોલેજ ગ્રેજ્યુએશન પૂરું કરે, માસ્ટર્સ પૂરું કરે, પીએચડી સુધીનો અભ્યાસ કરે, પણ છતાં સુધી એના માટે ભરતી આવતી નથી. વ્યાયામના શિક્ષકો છેલ્લા 10 વર્ષથી પોતાની માંગો લઈને બેઠા છે કે ભાઈ ભરતી, એમની ઉંમર બતવા 40 વર્ષના છે, ઘરે બે નાના છોકરાઓ છે, પણ ભરતી આવતી નથી. તમે અમદાવાદ યુનિવર્સિટીમાં જશો તો તમને 12 લાખ રૂપિયા બેચલર્સ કોર્સની ફી. તો વિચારો કે BA MAમાં તમે એવું તો શું ભણાવતા હશો, 12 લાખ રૂપિયા આપી, અને 12 લાખ રૂપિયા આપીને હશે તો એને નોકરી કેટલાની મળશે? 20,000ની. આનંદીબેનની સરકારથી કહેવાય છે કે શિક્ષણની સ્થિતિ કથળી ગઈ છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જ્યારે શિક્ષણ મંત્રી હતા ત્યારથી એટલી બધી પ્રાઇવેટ કોલેજો, યુનિવર્સિટીઓને મંજૂરીઓ આપી દીધી કે આજે ગુજરાતનું શિક્ષણ ગવર્મેન્ટમાં કોઈ જવા નથી માંગતું. તમે આવશો તો જ્યારે ગવર્મેન્ટ યુનિવર્સિટીના એડમિશન છે એ 9મા મહિના સુધી પતતા નથી. સેલ્ફ ફાઇનાન્સ યુનિવર્સિટી કોલેજો છે, 7મા ધોરણ અત્યારથી એડમિશનના બોર્ડ મારી દીધા છે કે ભાઈ એડમિશન ઓપન, હજુ તો રિઝલ્ટ પણ નથી આવ્યું. ગુજરાતના પેપર ફૂટે છે ત્યારે 10 લાખ વિદ્યાર્થીઓ ફોર્મ ભરે છે. એમાં સાહેબ 1 લાખ વિદ્યાર્થીઓ પણ રોડ ઉપર નીકળી જાય ને તો સરકારને પાણી બતાવી દે. અરે યુનિવર્સિટીઓમાં તમે જોવો તો નાગપુરના કાર્યાલયથી નક્કી થાય કે આખું દેશ કઈ રીતે ચલાવવું, દેશની યુનિવર્સિટીઓ કઈ રીતે ચલાવવી, યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરો કઈ રીતે સેટ કરવા, એ નાગપુરથી નક્કી થાય. એના કારણે આ જે વિદ્યાર્થી વર્ગ જે છે તે પીડાઈ રહ્યો છે. આજે બી રાઇટ ટુ એજ્યુકેશનના હેઠળ કોઈ પણ ગરીબ વર્ગના વિદ્યાર્થી હોય એના પર્સન્ટેજ પ્રમાણે જે પણ સ્કૂલમાં નંબર લાગે, આજે ઉદ્ગમ જેવી સ્કૂલમાં નંબર લાગે એ ફક્ત ને ફક્ત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કારણે લાગે છે. એમાં કોઈ એવું ના કે ભારતીય જનતા પાર્ટીના કારણે લાગે છે. છાતી ઠોકીને કોઈ પણ સાબિત કરે, કાલે સવારે જાહેર જીવન છોડી દેવાનું. અને બહુ સ્પષ્ટપણે આ તો હજુ કેવું છે કે ટ્રેલર છે, પિક્ચર હજુ બાકી છે. આ તો છેલ્લે તો હું તો કહું છું કે જેટલી પણ યુનિવર્સિટીઓ ગુજરાત યુનિવર્સિટી સાથેનું ખાનગીકરણ આ લોકોનો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. નાગપુરના કાર્યાલયમાં આનું પ્લાનિંગ ચાલુ જ છે. નમસ્કાર મિત્રો, ગુજરાતની રાજનીતિ અને વિદ્યાર્થી નેતા, ગુજરાત કોંગ્રેસ અને તેનું અધિવેશન, આના પર આજે વાત કરવી છે. ગુજરાતની રાજનીતિમાં વિદ્યાર્થી નેતાની એક ઓળખ શું હોઈ શકે? આજે ગુજરાત કોંગ્રેસની વિદ્યાર્થી પાક એનએસયુઆઈ પાસેથી જાણવું છે. ગુજરાતમાં વિદ્યાર્થીઓને લઈને સળગતા પ્રશ્નો કેટલા છે, વિદ્યાર્થીઓ કઈ સ્થિતિમાં છે, યુનિવર્સિટીમાં, અલગ યુનિવર્સિટીમાં એવા તો કયા પ્રશ્નો છે કે જેનાથી એક સામાન્ય વિદ્યાર્થી મૂંઝવણમાં મુકાય છે, ન તો કહી શકે છે, અને કેટલા આંદોલનો કરવામાં આવે, રજૂઆત કરવામાં આવે તો પણ પરિણામ નથી મળતા. આજે તેના પર વાત કરવી છે. તમે જોઈ શકો છો અહીં અમે રાજીવ ગાંધી ભવન કોંગ્રેસ કાર્યાલય પર છીએ. જવાહરલાલ નહેરુ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, સુભાષચંદ્ર બોઝ, રાહુલ ગાંધી, મહાત્મા ગાંધી, આ સહિતના તમને જૂના ફોટો જે કોંગ્રેસના આઇકોન કહેવાય, કોંગ્રેસના ચહેરા કહેવાય, તેમના ફોટો તમે જોઈ શકશો અહીં. ને મારી આજુબાજુ તમે જે યુવાનો જોઈ રહ્યા છો એ તમામ યુવાનો એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે. તેમની સાથે આજે વાત કરવી છે અને તેમની સાથે અલગ મુદ્દે જાણવું છે કે શું સ્થિતિ છે. અહીં આપણી સાથે યુવાન છે, આપનું નામ જણાવશો પહેલાં? હર્ષ ચૌહાણ. હર્ષભાઈ, તમે એનએસયુઆઈમાં કેટલા સમયથી છો? 10 વર્ષથી છું એનએસયુઆઈમાં. 10 વર્ષથી એનએસયુઆઈમાં છો, વિદ્યાર્થીઓ માટે એનએસયુઆઈમાં છો. સીધી વાત છે કે લડતા રહો, વિદ્યાર્થીઓ માટે તમે રજૂઆત કરીએ છીએ. 10 વર્ષમાં તમે શું જોયું કે ભાઈ ચાલો, ઘણી વખત નેતાઓ એવું કહેતા હોય છે કે ભાઈ અમે રજૂઆત કરવા જઈએ છીએ પણ સાલા લોકો જ નથી બોલતા, તો શું વિદ્યાર્થીઓમાં પણ આવી સ્થિતિનું સર્જન છે? વિદ્યાર્થીઓ એ છેલ્લા 2014ના સમયગાળા બાદ જુઓ તો વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ એક વધી ગયો છે. કેમ કે વિદ્યાર્થીઓ માટે જે પણ અવાજ ઉઠાવનાર વ્યક્તિઓ છે એ વિદ્યાર્થી નેતા સ્વરૂપે જોવા મળે છે. અને વિદ્યાર્થી નેતા એ કોલેજ કેમ્પસથી લઈને સંસદ સુધી
એક વિસ્તરતો જે વર્ગ છે એ વિદ્યાર્થી નેતા તરીકે ઉભરી આવે છે. કોલેજમાંથી પ્રમુખ કાર્યકાળ દરમિયાન જે વિદ્યાર્થીઓની પ્રશ્નોને વાચા આપવા માટે જે સંગઠન તૈયાર થાય છે, ગુજરાત યુનિવર્સિટીમાં પહેલાં સેનેટ અને વેલફેરના ઇલેક્શન થતા હતા, જેમાં એક વિદ્યાર્થીને સિલેક્ટ કરવામાં આવતો હતો અને દરેક વિદ્યાર્થી એના વોટ કરતા અને એ વિદ્યાર્થી પ્રતિનિધિત્વ કરતો હતો. અને આ જ વિદ્યાર્થી પ્રતિનિધિત્વમાં છેલ્લા 20 વર્ષમાં જોવામાં આવે છે ગુજરાત યુનિવર્સિટીમાં NSUI દ્વારા હંમેશા ઇલેક્શન જીતવામાં આવ્યું છે. સિન્ડિકેટનું ઇલેક્શન હોય, રજિસ્ટર્ડ સેનેટ હોય કે સેનેટ હોય, વેલફેર હોય, ગુજરાત યુનિવર્સિટીમાં સેન્ટ્રલ અને રાજ્ય સરકારમાં પણ જો ભાજપની સરકાર હતી છતાં પણ ગુજરાત યુનિવર્સિટીમાં NSUI હરદમ જોવા મળતી હતી. એટલે આ પદ્ધતિના લીધે લોકોએ ઇલેક્શન કેન્સલ કર્યું, કેમ કે વિદ્યાર્થી પ્રતિનિધિત્વ મળતું હતું, વિદ્યાર્થીનો અવાજ ઉઠતો હતો અને વિદ્યાર્થીનો જ્યાં અવાજ ઉઠે ત્યાં સરકાર એમને દબાવવાનું કામ કરી રહ્યું છે. તેમાં વિરોધ પ્રદર્શન કરો, વાવટા ફરકાવો, કોઈ આ જ વસ્તુ હતું. એના લીધે જે વિદ્યાર્થીઓનો અવાજ દબાતો થયો છે. કેમ કે આપણે હાલ જુઓ તો છેલ્લા 5 વર્ષથી 10 વર્ષની અંદર ગુજરાત વિધાનસભાની અંદર કેટલા આરોગ્ય કર્મચારી હોય, સિનિયર ક્લાર્ક હોય, એકાઉન્ટના પેપર ફૂટ્યા હોય, અત્યારે છેલ્લા 24 વર્ષથી લાઇબ્રેરીની ભરતી નથી થઈ, વ્યાયામ શિક્ષકોની નથી થઈ અને છેલ્લે સરકારે શિષ્યવૃત્તિ જે વિદ્યાર્થીઓને મળતી હતી શિષ્યવૃત્તિ પણ એમને બંધ કરી. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ હતી જે એ પણ તેમને બંધ કરી છે. એટલે કે અને બીજી વસ્તુ, કોઈ પણ ભરતી ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં લઈ લો 24થી વધારે ભરતીઓના પેપર ફૂટ્યા છે, ના એનો જવાબ મળ્યો છે. SITની રચના થાય છે, એમના જ મળતિયાઓ સિલેક્ટ થાય છે, એ જ લોકો સિલેક્ટ કરે છે, કમિટી પણ સિલેક્ટ કરે છે લોકોને, અને એમાં પછી છેલ્લે એવું પુરવાર થાય છે કે આમાં અમને કાંઈ વધારાનું જણાતું નથી. એટલે આ પ્રકારના ઉદાહરણો ગુજરાતને જોવા મળ્યા છે. નકલી ફેક્ટરી હોય, નકલી વકીલ હોય, નકલી જજ હોય, નકલી પોલીસ હોય, એટલે નકલી તંત્ર, ભ્રષ્ટ અધિકારીઓ અને પોતાના મળતિયાઓ જે સેટ કરીને આ સરકાર છે યુવાનોનું ભવિષ્ય જે દબાવવાની પ્રવૃત્તિ કરી રહી છે. અને સૌ પ્રથમ તો એ લોકોને રોજગારીમાંથી દૂર કરો, કેમ કે હર્ષભાઈ આપણે છે ને જીવન નિર્વાહ સારો બને છે ને એ બધા મુદ્દે અલગ અલગ મુદ્દે. મારો પ્રશ્ન પહેલો સીધો છે, મારે એ જાણવું છે કે તમે 10 વર્ષ NSUIમાં કામ કર્યું ને આજની તારીખે ચાલુ છે. મારે જાણવું છે કે ઉદાહરણ તરીકે કોઈ નેતા હોય, વિદ્યાર્થી નેતા હોય, વિદ્યાર્થીઓના પ્રશ્ન ઉપાડે, પણ વિદ્યાર્થીઓને કેટલો રસ હોય? જેમ કે મારો પોતાનો પ્રશ્ન છે તો હું જઈને કહી દઉં ત્યાં પૂરું થઈ જતું હોય છે કે ભાઈ હું પણ લડતમાં હોઉં ને મારી સાથે હું બીજા 30-40 લોકોને પણ લઈને આવું, 30-40 મારા મિત્રને લઈને આવું કે ભાઈ મારી માટે તમે લડો, કે એવી સ્થિતિનું હવે નિર્માણ નથી થતું કે ભાઈ તમારી ઉપર થોપી દેવામાં આવે છે, કહેવામાં આવે છે, પણ જે વિદ્યાર્થીઓનો સહયોગ મળવો જોઈએ મળે છે? વિદ્યાર્થીઓનો સહયોગ પૂરેપૂરો મળતો જ હોય છે, પણ ક્યાંક ને ક્યાંક શું હોય છે કે વિદ્યાર્થીઓ પર ખોટી ફરિયાદ કરી દે તો પાછળથી એ સરકારી નોકરી કે એવી બધી પરિસ્થિતિઓ હોય જ્યાં એમને ઇન્ટરવ્યૂ માટે પણ એલિજિબલ થઈ શકતા નથી, સરકારી નોકરીથી વંચિત રહી જાય છે. એક તો કુટુંબમાં પ્રેશર ચાલુ થઈ જાય છે, કોઈ પણ કાર્યક્રમ હોય સરકારી તો એ લોકોની ધરપકડ કરી દેવામાં આવે છે. આના લીધે વિદ્યાર્થીઓ ઘણી વખત બિયાતા હોય છે. એટલા માટે એમના રિપ્રેઝેન્ટેટિવ પ્રતિનિધિત્વ હોય તેમની સમક્ષ વાત મૂકતા હોય છે, કેમ કે તેઓ રાજકીય રીતે પણ સક્રિય હોય છે અને કોઈ સત્તા પક્ષ સામે લડવા માટે પણ મજબૂત હોય છે. એટલે ઘણી વખત એક વિદ્યાર્થી નેતા તરીકે આગળ રહેવું પડે છે, કેમ કે વિદ્યાર્થીઓ ઉપર કેસ થાય તો એમનું પરિવાર પણ દુઃખી થાય છે. એટલે અને પરિવાર તરફથી કહેવામાં આવે છે ઘણી વખત કે આ બધામાં નહીં પડવાનું. આવા મુદ્દાઓ ઉપસ્થિત થાય છે ત્યારે ઘણી વખત વિદ્યાર્થીઓ દબાતા જાય છે કે અમે અવાજ ઉઠાવીએ, અમારી માંગ પૂરી ના થાય અને અમારા ઉપર જ આવી FIR કરી દેવામાં આવે. જેમ કે લાસ્ટ 10 શિક્ષકો ઉપર જે વ્યાયામ શિક્ષકો ઉપર જે ફરિયાદ કરવામાં આવી, જે પોતાના હક માટે બેઠા છે, એમને કોઈ ગુનેગાર કે આતંકવાદી કે એવા કોઈ નથી, છતાં પણ FIR મળી એમને. એટલે કે પોતાના હક માટે પણ લડવું અને એમાં પણ FIR લેવી અને પોતાનું પાછળની જે પરિસ્થિતિ છે, ઘર કુટુંબને બધાને હેરાનગતિ કરવામાં આવે છે. આવા મુદ્દાઓના લીધે ઘણી વખત વિદ્યાર્થીઓ પણ પાછા પડતા હોય છે. હર્ષભાઈ, એક સવાલ એ પૂછવો છે કે તમે જુઓ કે વિદ્યાર્થી નેતા હોય ને એ પછી છે ને દરેક પ્રકારના પૂરા હોવા જોઈએ તો વિદ્યાર્થી નેતા તરીકે ચાલે. આપણે ત્યાં વિદ્યાર્થી નેતા પછી ખાલી ભણવામાં હોશિયાર હોય, સારું નોલેજ ધરાવતો હોય ત્યાં સીમિત ના હોય, કારણ કે એને એટલા પ્રશ્ન આવતા હોય ને ખબર છે કે કોલેજ કાર્યકાળ દરમિયાન ઝઘડા પણ એટલા થતા હોય છે. તમે જુઓ કે પછી NSUI હોય, ABVP હોય, જ્યારે એની વાત આવે ને ત્યારે એના જે વિવાદ આવ્યા હોય ભૂતકાળમાં, એના જે પ્રશ્નને લઈને લડત હોય, એમાં પોલીસ સાથે સંઘર્ષ થતો હોય છે ને ઘણી વખત સામે વિદ્યાર્થી પરીક્ષદ હોય એના નેતાઓ સાથે પણ સંઘર્ષ થતો હોય છે, ઘર્ષણ થઈ જતું હોય છે. એટલે પછી લોકો કહેતા હોય છે કે નહીં ભાઈ આ વ્યક્તિ તો ઝઘડાળું છે, આ વ્યક્તિ તો બહુ ઝઘડો કરે છે. તમારી સામે પણ આવી પરિસ્થિતિ આવી હશે અને ઘણી વખત એવી સ્થિતિનું નિર્માણ પણ થયું હશે, અથવા તો તમારા કોઈ મિત્ર સાથે કે ઝઘડો થયો હોય, તમે કોઈ મુદ્દાને લઈને લડત આપતા હોય ને પછી એ મુદ્દો એવો વધી ગયો હોય કે એ મુદ્દામાં પછી પર્સનલી આવી ગયું હોય
તો આવી સ્થિતિનો સામનો કઈ રીતે કરવામાં આવે છે? ઘણી વખત આવી સ્થિતિમાં પાછળ કોઈ ના ઊભું હોય, તમારે લડત દેવાની હોય, તમારી સાથે સામેવાળા વ્યક્તિના સંબંધો ખરાબ થાય. એટલે જે મારી મૂળ વાત એ જ છે કે ભાઈ એક નેતા તરીકે પછી એવી છબી એટલે કે મસલ પાવરવાળી છબી પણ બનાવતા હોય છે, તે વિશે શું કહે? નેતા તરીકે તમે વિદ્યાર્થી નેતા અને સામાજિક અને રાજકીય જીવન સાથે સંકળાવ તો તમારે પૂરેપૂરી તૈયારી સાથે હંમેશા જોડાવાનું હોય છે. કેમ કે જો પારિવારિક પણ એટલું જરૂરી છે, રાજકીય પણ જરૂરી છે અને રાજકીય જ્ઞાન હોવું પણ જરૂરી છે. વિદ્યાર્થી એ ભણતો વિદ્યાર્થી હોય તો વિદ્યાર્થી નેતૃત્વમાં વિદ્યાર્થીઓને ક્યાં મદદરૂપ થવું એ પણ મદદરૂપ થઈ શકે છે. સંઘર્ષ કરતો વિદ્યાર્થી નેતા હોય એ સંઘર્ષના સમયે સંઘર્ષના સાથ આપતો હોય છે. જેમ કે કોઈ વિદ્યાર્થી તજજ્ઞ છે, બહુ જાણકાર છે અને પક્ષ સાથે સંકળાયેલો છે, તો વિદ્યાર્થીઓને હંમેશા પોતાના એજ્યુકેશન લેવલે મુશ્કેલીઓ પડતી હોય તો એ વિદ્યાર્થી ત્યાં મદદરૂપ થઈ શકે છે. સંઘર્ષ કરતો વિદ્યાર્થી નેતૃત્વ હોય કે જે ખબર છે કે વિદ્યાર્થીઓ અમારા હક માટે લડનાર વ્યક્તિ છે, તેના ઉપર કેસ થશે તો પણ એ પાછો નહીં ફરે, એવા વિદ્યાર્થીની પસંદગી એ સંઘર્ષના સમયે કરવામાં આવે છે. ઘણી વખત કેસ થાય છે, સરકાર રાજકીય કિન્નાખોરી પણ રાખે છે, વ્યક્તિગત પણ લે છે, પણ જો વિદ્યાર્થી નેતા એક વખત એના રીતે થામી લે કે ના, મારે વિદ્યાર્થીઓને હક અપાવો છે અને મારે પોતાને પણ આગળ વધવું છે. કેમ કે વિદ્યાર્થી નેતૃત્વની સાચી ઓળખ ત્યારે જ સાબિત થાય છે જ્યારે ગમે તેટલા સંઘર્ષો કરવા પડે, જેલ પણ જવું પડે, પણ એના પછી આવીને એ વ્યક્તિ ત્યાં ઊભો રહે તો એનો વિદ્યાર્થી નેતૃત્વ અને પક્ષ એને વખાણતું હોય છે કે આટલો સંઘર્ષ કર્યા બાદ પણ આ વિદ્યાર્થી કે વિદ્યાર્થી નેતા હલ્યો નહીં પોતાનાથી. એટલે જ્યારે પણ આવા વ્યક્તિઓની પક્ષ પણ નોંધ લે છે કે જ્યારે પક્ષમાં એને આગળ પ્રમોટ કરવામાં આવે ત્યારે આવા જ વિદ્યાર્થી નેતાની પક્ષ નોંધ લે છે કે આ વ્યક્તિને આગળ વધારવું. એટલે ઘણી વખત વ્યક્તિગત ટિપ્પણીનો પણ ભલે આપણે ભોગ બનીએ, પણ એ આપણા રાજકીય સફર માટે પણ એટલી મહત્ત્વની હોય છે. આપણી સાથે બીજા પણ કાર્યકર અહીં જોડાયેલા છે. વિક્રમસિંહ, વાત એ છે કે જે વાત કરી હર્ષભાઈએ કે એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ જાય કે પછી એ વ્યક્તિગત થઈ જતી હોય છે, જેલમાંય જવું પડે, પછી ત્યારે કોઈ હોય ના હોય એ અલગ વાત છે. ભૂતકાળની એવી કોઈ 2-3 બબાલો કહી શકશો એવી સ્થિતિ કે ભાઈ NSUI લડ્યું હોય, એવા કોઈ કાર્યકર્તાઓ કે ભાઈ જેલ સુધી પહોંચ્યા હોય, પછી પાછા બહાર આવ્યા હોય ને ખરા અર્થમાં એ સ્ટોરી ઇન્સ્પાયર હોય કે ભાઈ આ NSUIના કાર્યકર્તા છે, આ એક સ્ટોરી છે? અમારી સાથે જ હમણાં એક મિત્ર હતા, હર્ષ પરમાર. જ્યારે કોંગ્રેસ કાર્યાલય ઉપર હુમલો થયો, ભાજપના ગુંડાઓ અહીંયા હુમલો કરવા આવ્યા, ત્યારે એક NSUIના કાર્યકર તરીકે લડ્યા, ડટ્યા, 12-13 દિવસ જેલમાં ગયા પછી બહાર આવ્યા અને અત્યારે અમારી સાથે NSUIના દરેક વિદ્યાર્થીના મુદ્દામાં અમારી સાથે હોય છે. હમણાં વ્યાયામના શિક્ષકોનો મુદ્દો હતો, એની અંદર પણ ગાંધીનગર સાથે લડતા હતા. પોલીસે એમને પ્રેશર આપ્યું કે અમે તારા પર ખોટી FIR કરી નાખશો, તું NSUIના નેતા તરીકે અહીંયા ના આવતો. એટલે આવા વિદ્યાર્થી નેતાઓ ભવિષ્યમાં ક્યારે ABVP કાર્યાલય ઉપર હુમલો હોય, એની અંદર NSUI ABVP સામે આવી ગયું હોય ત્યારે પણ ઘણા વિદ્યાર્થી નેતાઓ હતા. અમારી સાથે એવા જૂના ઘણા વિદ્યાર્થી નેતાઓ છે જે અત્યારે યુથમાં હોય, મોટી કોંગ્રેસમાં હોય, એ લડ્યા છે, સંઘર્ષ કર્યો છે અને અત્યારે સંઘર્ષ પછી પોતાની વિદ્યાર્થીઓ માટે આજે પણ લડી રહ્યા છે. એટલે ઘણા બધા આવા નેતાઓનું ઉદાહરણ છે જે ભવિષ્યમાં અમારા જે યુથ આઇકોન ઇન્દ્રવિજયસિંહ ગોહિલ હોય, જેમના ઉપર ભવિષ્યમાં સરકાર દ્વારા ખોટા કિન્નાખોરી રાખીને કેસ કરવામાં આવ્યા છે, વિદ્યાર્થીઓ માટે લડનાર કેસ છે. આ બધા કેસ કેવા હતા કે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના મુદ્દાને લઈને લડ્યા હોય, ક્યાંક વિદ્યાર્થીઓ માટે આંદોલન કર્યું હોય, ક્યાંક આ સરકાર સામે ભ્રષ્ટ જે પેપર ફૂટે એમાં આંદોલન કર્યું હોય. એટલે અમારું જે યુથ આઇકોન છે જેનાથી અમે ઇન્સ્પાયર થઈએ છીએ એવા જ નેતાઓ જે ભવિષ્યમાં સંઘર્ષ કરીને આવ્યા છે. એટલે અમે સંઘર્ષ કરવાથી ડરતા નથી. એક વાત એ છે કે વાત હવે હમણાં રોજગારીની થઈ રહી હતી. સામાન્ય રીતે ભણે શું કામ કે ભાઈ એક સારી જોબ મળે, સારા એવા પૈસા કમાય અને પરિવારનું ગુજરાન ચલાવી શકે, સારી લાઈફસ્ટાઈલ જીવી શકે. તમે વિદ્યાર્થીઓને મળતા હશો, વિદ્યાર્થીઓ શું કહે છે, કઈ સ્થિતિમાં છે આજના વિદ્યાર્થી? આજના વિદ્યાર્થીઓ ગામના છેવાડાનો વિદ્યાર્થીઓ બનાસકાંઠાથી હોય, કચ્છથી હોય, સોમનાથથી હોય, દક્ષિણ ગુજરાતમાં વલસાડથી હોય કે અહીંયા દાહોદથી હોય, એ વિદ્યાર્થી અમદાવાદ, ગાંધીનગરમાં મોંઘા કોચિંગ ક્લાસની ફીઓ ભરી 12મું પાસ કરી, કોલેજ ગ્રેજ્યુએશન પૂરું કરે, માસ્ટર્સ પૂરું કરે, PhD સુધીનો અભ્યાસ કરે, પણ છતાં સુધી એના માટે ભરતી આવતી નથી. વ્યાયામના શિક્ષકો છેલ્લા 10 વર્ષથી પોતાની માંગો લઈને બેઠા છે કે ભાઈ ભરતી, એમની ઉંમર બતવાઈ 40 વર્ષના છે, ઘરે બે નાના છોકરાઓ છે પણ ભરતી આવતી નથી. એટલે આજના વિદ્યાર્થીના માનસ ઉપર એક અસર થઈ. તમે વિચારો કે કોરોના પછી એવા 40% વિદ્યાર્થીઓ હતા જેમણે પોતાનું ભણતર, પોતાની તૈયારી છોડી દીધી. કેમ કે એમણે જોયું કે ખેતીવાડી કરવી પડશે, 20,000ની નોકરી કરવી પડશે, કંઈક કરવું પડશે. આ સરકારના રાજમાં 23 ભરતીઓ પેપર ફૂટે છે પણ નવી ભરતી આવતી નથી, કાયમી ભરતી આવતી. સરકારે એક નવો નિયમ લાવી તલાટી જેવી ભરતીમાં કે ભાઈ 12મા પછી જે ભરતી થઈ, 12મા પછીની ગ્રેજ્યુએશન પછી થશે. એનું કારણ એક જ છે કે જે બેરોજગારી દર હતો એ ઘટાડવામાં આવે. એ દેખાય નહીં. હકીકતમાં બેરોજગારી બહુ છે ગુજરાતની અંદર.
જે 12મા પછી જે વિદ્યાર્થી તૈયારી કરે લાગતો તો એને હવે કોલેજ સુધી ભણવું પડશે, કોચિંગ ક્લાસીસની ફી તો આપે જ છે, પણ કોલેજની ફી આપવી પડશે. અને આજે કોલેજનું શિક્ષણ પણ કેવું કે દિવસે ને દિવસે મોંઘવારી, સેલ્ફ ફાઇનાન્સ કોલેજો, પ્રાઇવેટ યુનિવર્સિટીઓ દિવસે ને દિવસે વધી છે. તમે અમદાવાદ યુનિવર્સિટીમાં જશો તો તમને 12 લાખ રૂપિયા બેચલર્સ કોર્સની ફી. તમે વિચારો કે BA MAમાં તમે એવું તો શું ભણાવતા હશો 12 લાખ રૂપિયા આપી, અને 12 લાખ રૂપિયા આપીને કરશે તો એને નોકરી કેટલાની મળશે? 20,000ની. એટલે ગુજરાતની અંદર શિક્ષણનું આખું કથળી ગયું છે. દિવસે ને દિવસે શિક્ષણની વ્યથા બહુ ખરાબ છે ગુજરાતમાં. જો આવનાર દિવસોમાં નોકરીનો સ્ત્રોત કૂવામાં નહીં આવે તો આ વિદ્યાર્થી યુવાનો બેરોજગાર દર બહુ વધી જશે. જે શિક્ષણના વ્યાપારીકરણની વાતો કરવામાં આવે કે ભાઈ તમે જે વાત કરી કે ભાઈ શિક્ષણ પણ મોંઘું થઈ ગયું છે. સામાન્યતઃ આપણે ત્યાં તો પ્રાઇમરી શિક્ષકને સુધીનું બધું ફ્રી જ હોય છે, પણ પછી એ કોલેજમાં આવે અથવા ઘણા લોકો પ્રાઇવેટમાં શરૂઆતથી ભણાવતા હોય છે. શું જુઓ છો કે વ્યાપારીકરણ થયું છે તો કઈ હદ સુધીનું છે? કેટલું નુકસાન થઈ રહ્યું છે લોકોને? આવનાર સમયમાં જે આ નિર્ણયો થઈ રહ્યા છે એનાથી ક્યાં હદ સુધીની સ્થિતિનું નિર્માણ થયું? ગુજરાતની અંદર એક સમય એવો હતો કે પોતાનો દીકરો 1 થી 12 ધોરણ ગવર્મેન્ટ સ્કૂલમાં ભણતો હતો, પણ આજે એક આંધળીકરણ કે મારો દીકરો ઇંગ્લિશ મીડિયમમાં જ ભણવો જોઈએ એ ન્યાય છે. એટલે પહેલા ધોરણથી કહો ને કેજીથી વિદ્યાર્થીને જે પ્રાઇવેટ સ્કૂલો હોય છે એની અંદર મૂકવામાં આવે છે. અને ગુજરાતની સરકારી શાળાઓની સ્થિતિ શું છે કે 5 ધોરણ વચ્ચે એક જ શિક્ષક, ઓરડાઓ નથી, ક્યાંક વિદ્યાર્થી લીમડાના ઝાડ નીચે બેસીને ભણે છે. એટલે જે ગરીબ ઘરનો વિદ્યાર્થી જે ભણવાનું સપનું હતું એ પણ રૂદાઈ રહ્યું છે. ઇંગ્લિશ મીડિયમની ભણવાની લીધે પહેલા ધોરણના વિદ્યાર્થીની 30,000 40,000 50,000 ફી. એટલે ક્યાંક ને ક્યાંક જેનો વિદ્યાર્થીનો બાપો મહિને 20,000 કમાય છે અને પોતાની વિદ્યાર્થીની દીકરાની ફી 50,000 ભરે છે. એટલે ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક શિક્ષણ પતી ગયું છે. આવનાર આનંદીબેનની સરકારથી કહેવાય છે કે શિક્ષણની સ્થિતિ કથળી ગઈ છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જ્યારે શિક્ષણ મંત્રી હતા ત્યારથી એટલી બધી પ્રાઇવેટ કોલેજો યુનિવર્સિટીઓને મંજૂરીઓ આપી દીધી કે આજે ગુજરાતનું શિક્ષણ ગવર્મેન્ટમાં કોઈ જવા નથી માંગતું. તમે આવશો તો જ્યારે ગવર્મેન્ટ યુનિવર્સિટીના એડમિશન છે એ 9મા મહિના સુધી પતતા નથી. સેલ્ફ ફાઇનાન્સ યુનિવર્સિટી કોલેજો છે 7મા ધોરણ અત્યારથી એડમિશનના બોર્ડ મારી દીધા છે કે ભાઈ એડમિશન ઓપન, હજુ તો રિઝલ્ટ પણ નથી આવ્યું. એટલે ગુજરાતમાં શિક્ષણ પતી ગયું છે, કથળી ગયું છે, ખાનગીકરણ જ ચાલે છે, બીજું કંઈ રહેતું નહીં. સરકારી યુનિવર્સિટીઓ પૂરી થઈ ગઈ છે. એક છેલ્લો સવાલ તમને કરવો છે કે તમને શું લાગે છે કે વિદ્યાર્થી નેતા જે બનતા હતા પહેલાં એ વિદ્યાર્થી નેતા બનવાનું આજની તારીખે શરૂ છે? એટલે કે અલગ પછી હું કોઈ એક પોલિટિકલ પાર્ટીની વાત નથી કરતો. વિદ્યાર્થી નેતા જે પહેલાં બહાર આવતા હતા એ તમે શું જુઓ કે આજની તારીખે પણ એવા વિદ્યાર્થી નેતા પોલિટિકલ પક્ષમાં બહાર આવે છે? એમને ખુલ્લું મેદાન મળે છે કે પછી નેતાનો દીકરો નેતા થતો હોય? 100% નેતાનો દીકરો નેતા જેવી સ્થિતિ થઈ ગઈ છે. કેમ કે વિદ્યાર્થીઓ બનાવવાની ફેક્ટરી શું હોય કે વિદ્યાર્થી ઇલેક્શન. વિદ્યાર્થી ઇલેક્શન જ તમે ના કરો તો નવો નેતા ક્યાંથી આવશે? એક સમય હતો કે MS યુનિવર્સિટીની અંદર તમામ વિદ્યાર્થીઓ વોટ આપી શકે. આજે એ સિસ્ટમ બંધ થઈ ગઈ નથી. નવા કાયદાઓ લાવીને ભાજપ એવું વિચારે છે કે NSY જીતે છે એટલે હું આ શિક્ષણ બંધ કરી દઈશ વિદ્યાર્થી ઇલેક્શન તો અમને ફાયદો. એવું નથી, બંને પક્ષને નુકસાન છે. NSYમાં પણ નવા વિદ્યાર્થી નેતાઓ આવવા માટે નુકસાન થઈ રહ્યું છે, ABVPને પણ નુકસાન થશે. આ ભવિષ્યનો એક વિદ્યાર્થી નેતા ગામનો છેડો. આપણે રાજસ્થાનની વાત કરીશું. રાજસ્થાનમાં ઘણા યુવા નેતાઓ નીકળ્યા જે ગરીબ શિક્ષકના દીકરા હતા, આજે ધારાસભ્ય છે. સાંસદ સભ્ય લડ્યા તો સામેના પક્ષ એટલે ભાજપને પાણી લાવી દીધું આંખોમાં. એ ક્યાંથી નીકળ્યા કે એ વિદ્યાર્થી ઇલેક્શન હતું એટલે નીકળ્યા. ગુજરાતમાં પણ આ વિદ્યાર્થી ઇલેક્શનના લીધે, યુનિવર્સિટી ઇલેક્શનના લીધે ઘણા બધા નેતાઓ એવા નીકળ્યા છે કે જે આજે સારી પોસ્ટ ઉપર છે. ધારાસભ્ય હોય, મિનિસ્ટર હોય, સાંસદ સુધી પહોંચ્યા છે. વિદ્યાર્થી ઇલેક્શન નહીં ચાલે તો ક્યાંથી નવા નેતાઓ આવશે? એક ફેક્ટરી જ તમે બંધ કરી રહ્યા છો. એ ફેક્ટરીમાં કોઈ નવી ફેક્ટરી જ નથી તો તમારી જોડે ક્યાંથી નેતા આવશે? ફાયદો શું છે? બંધ કરી રહ્યા છે સત્તાધારી પક્ષના લીધે, એમાં એમને શું? એમને એમ કે અમારો દીકરો નેતા બનવો જોઈએ. એમનો દીકરો પોતે ધારાસભ્ય 2 ટર્મ 1 ટર્મ રહ્યા, પોતાના પછી પોતાના દીકરાને ટિકિટ મળે, એ ધારાસભ્ય બની જાય. એટલે ગુજરાતની અંદર આ નેતા બનાવવાની જે ફેક્ટરી હતી એ બંધ થઈ ગઈ છે. હા, આજે NSYમાં જે સંઘર્ષ કરવાનું બહુ લોકો ઓછા ઈચ્છે છે. અમે NSYમાં સંઘર્ષ કરી રહ્યા છીએ. અમને ખબર છે કે અત્યારે કોંગ્રેસની દિલ્હીમાં સરકાર નથી, ગુજરાતમાં સરકાર નથી, પણ અમને અમારા નેતાએ સંઘર્ષ કરવાનું શીખવાડ્યું છે. એટલે અમે સંઘર્ષ કરી. આજ નહીં તો કાલે બદલાવ તો આવશે. ગુજરાતના પેપર ફૂટે છે ત્યારે 10-10 લાખ વિદ્યાર્થીઓ ફોર્મ ભરે છે. એમાં સાહેબ 1 લાખ વિદ્યાર્થીઓ પણ રોડ ઉપર નીકળી જાય ને તો આ સરકારને પાણી બતાવી દે, પણ નથી નીકળતા. એટલે સંઘર્ષ કરવાની કોઈની ઈચ્છા જ નથી. શું કામ? હમણાં હું જે હર્ષભાઈ સાથે વાત કરી રહ્યો હતો, મારો કહેવાનો ભાવાર્થ એ જ હતો કે આજે એવા મારા ધ્યાનમાં અઢળક નેતાઓ છે તમારા સહિત કે જે લોકોના પ્રશ્ને લડતા હોય, પણ લોકો ક્યાં રસ્તા પર આવે છે? ભૂતકાળમાં જ્યારે વિદ્યાર્થીના આંદોલન હતા ત્યારે આગેવાનો બોલતા હોય ત્યારે સવાલ એ પોતે મીડિયા સામે બોલી તો દે કે ભાઈ અમે આંદોલન કરવા જઈ રહ્યા છીએ, આટલા લોકો આવશે, આટલા 1000 વિદ્યાર્થીઓ આવશે, પણ જ્યારે એ સમય આવે
એ સમય આવે ત્યારે એટલું પબ્લિક ભેગું નથી થતું, એટલો વિદ્યાર્થીઓ અરે કરીએ છીએ તો વિદ્યાર્થી માટે, પણ વિદ્યાર્થી જ નથી આવતા. એ સવાલ એ આગેવાનને થતો હોય છે, દુઃખ એ આગેવાનને થતું હોય છે. ઘણા આગેવાન એવા હોય છે કે એને રાજકીય પક્ષ સારે કોઈ લેવા દેવા નહીં હોતા, એટલું બધું આગળ વધવાનું કંઈ નહીં હોતું, પણ એક પોતે એની છબી, પોતાની વિચારધારા, પોતાનું વ્યક્તિત્વ એવું હોય છે કે ભાઈ લડત આપવાની છે, ખોટું સહન નથી કરવાનું. એ પોતાના વ્યક્તિત્વના કારણે એ પ્રકારનું કરતા હોય છે, એટલે કે સ્થિતિનું નિર્માણ એ પ્રકારનું થતું હોય છે. એટલે મારું એ જ કહેવાનું હતું કે ભાઈ કેમ વિદ્યાર્થીઓ નથી આવતા? આજનો વિદ્યાર્થી ડરી ગયો છે એવું કહીશું તો નિસંકોચ છે. કેમ કે ડરે છે, ક્યાંક સરકારથી પણ ડરે છે, પોલીસથી પણ ડરે છે. કેમ કે રોડ ઉપર નીકળો છો એટલે તમે પહેલા પણ તો હતી જ તે ને સરકાર, ત્યારે શું કામ નહોતા ડરતા? પહેલાં કિન્નાખોરીવાળી સરકાર નથી. સરકાર એવું હતું કે ભાઈ વિદ્યાર્થી આંદોલન કરશે, કરવાની છૂટ હતી. અત્યારે તમે જુઓ તો ગાંધીનગરમાં કલમ 144 લાગેલી છે કે ભાઈ કોઈ વિદ્યાર્થી ચારથી ભેગા ના થઈ શકે. એ કલમ કેટલા વર્ષોથી લાગુ ચાલી આવે છે. આવું પહેલી વખત ગુજરાતમાં બની રહ્યું છે. એટલે યુવાનોને બોલવાનો અધિકારથી બોલે છે તો ખોટી એફઆઈઆર કરી નાખે છે. એટલે વિદ્યાર્થી દરેક ભાઈ એફઆઈઆર થઈ ગઈ તો ભવિષ્યમાં હું શું કરીશ, મને નોકરી નહીં મળે. એટલે ક્યાંક ને ક્યાંક અને એક જે વિદ્યાર્થીઓને જગાવવાનો એક પ્રયાસ હતો એ પણ આજે ઓછો થઈ ગયો છે. કે એલા રસ્તાઓ ઉપર વિદ્યાર્થીઓને જ્યારે ઘરે ઘરીને કહેતા ચલો ભાઈ તમારી હક છે, અમારા એકલાનો હક નથી, તમારો પણ હક છે. અને ક્યાંક ને ક્યાંક એ હકની લડાઈ માટે વિદ્યાર્થી લડવાનું ભૂલી ગયો છે. જે દિવસ નવનિર્માણ જેવું આંદોલન ગુજરાતનો વિદ્યાર્થી યાદ કરશે, લડશે, તે દિવસે 100% ગુજરાતમાં સત્તા પરિવર્તન થશે. જી, આપનું નામ જણાવશો? હર્ષ સોની. આપ કેટલા સમયથી એનએસયુઆઈમાં? 5 વર્ષથી. 5 વર્ષમાં શું જોયું? વિદ્યાર્થીઓના પ્રશ્નો કેટલા છે? કયા મુદ્દે એનએસયુઆઈના કાર્યકર્તાઓ છાતી ઠોકીને એમ કહે છે કે ભાઈ આ તો ખોટું જ થઈ રહ્યું છે, સરકાર સીધી લીટીએ આ વસ્તુ ખોટું કરી રહી છે, યુનિવર્સિટીના સત્તાધીશો સીધી લીટીએ આ ખોટું કરી રહ્યા છે, પણ કેમ એમાં નિરાકરણ નહીં આવે? ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને યુનિવર્સિટીઓમાં તમે જુઓ તો નાગપુરના કાર્યાલયથી નક્કી થાય કે આખું દેશ કઈ રીતે ચલાવવું, દેશની યુનિવર્સિટીઓ કઈ રીતે ચલાવવી, યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરો કઈ રીતે સેટ કરવા, એ નાગપુરથી નક્કી થાય. એના કારણે આ જે વિદ્યાર્થી વર્ગ જે છે તે પીડાઈ રહ્યો છે. તમે એક વસ્તુ સમજો, ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષથી સરકારી સ્કૂલ કોલેજને તાળા મારવાનું અગર કોઈએ કામ કર્યું હોય તો આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થયું છે. કોંગ્રેસ પાર્ટીની સરકારમાં રાઇટ ટુ એજ્યુકેશનનો કાયદો આવ્યો હતો કે જે મધ્યમ વર્ગનો જે વિદ્યાર્થીઓ, ગરીબ વર્ગનો વિદ્યાર્થીઓ, છેવાડાના માનવી સુધીનો કોઈ બી વિદ્યાર્થીઓ એને ભણવાનો અધિકાર કોઈએ આપ્યો હોય તો એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષે આપેલો હતો. અને તમે એક વસ્તુ જુઓ કે સરકારી સ્કૂલ યુનિવર્સિટીઓને તાળા મારવાનું કામ થાય અને એમના મળતિયાઓ, સરકાર એક બાજુ વાત કરે છે પડેગા ઇન્ડિયા બડેગા ઇન્ડિયા, અને સાથે સરકારી સ્કૂલ યુનિવર્સિટીને તાળા મારવાનું કામ કરે છે. આ બેવડી નીતિ સરકાર કયા મોડે અપનાવવા માંગે છે, કહેવા માંગુ છું સરકારને. તમે એક બાજુ એમ કહો છો કે વિદ્યાર્થીઓ ભણશે તો દેશ ભણશે, પણ સાથે સરકારી યુનિવર્સિટીને સ્કૂલ તાળા માર્યા, એના કારણે મધ્યમ અને ગરીબ વર્ગનો વિદ્યાર્થી કે જેને પેટે પાટા બાંધીને લોન લઈને એના માતા પિતા સંઘર્ષ કરીને આજે ખેતી કરતા હોય તો ખેતીમાં મહેનત કરીને વ્યાજે પૈસા લાવીને એના છોકરાની સારા ભણતર માટે ફી ભરે છે, અને પછી તે કોઈ પણ સ્કૂલ પરીક્ષા કે કોઈ પણ સરકારી યોજનાઓની પરીક્ષા આપવા જાય તો એનો પછી છેલ્લે આઉટપુટ શું આવે કે પેપર ફૂટી ગયું. એના કારણે વિદ્યાર્થી અને એના માતા પિતા પણ ખૂબ જ નિરાશ થાય છે. મારે જાણવું છે કે આપણે એવું કહીએ છીએ કે ભાઈ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં, આનંદીબેનની સરકારમાં શિક્ષણનું વ્યાપારીકરણ થયું, પ્રાઇવેટ સ્કૂલ, એવી ફરજ શું કામ પડી? મારે તમારા દ્રષ્ટિકોણથી જાણવું છે કે એવું તો એમને કરવાની જરૂર શું પડી? ચાલતું તો હતું બધું બરોબર, એમાં ક્યાં નવું કરવાની જરૂર હતી? શું કામ કર્યું? આપને શું લાગે? એમનાને ભારતીય જનતા પાર્ટીના અને એમના મળતિયાઓ કે મિલ કદ્દુ કટેગા તો સબ મેં બટેગા એવી વાત સાથે ભારતીય જનતા પાર્ટીના લોકોએ, હું સરકારને આજે તમે મને એમ કહો કે શા માટે સરકારી સ્કૂલ યુનિવર્સિટીને તાળા મારવાની તમને જરૂર પડી? સારામાં સારું શિક્ષણ આજે બી રાઇટ ટુ એજ્યુકેશનના હેઠળ કોઈ પણ ગરીબ વર્ગનો વિદ્યાર્થી હોય એના પર્સન્ટેજ પ્રમાણે જે પણ સ્કૂલમાં નંબર લાગે, આજે ઉદ્ગમ જેવી સ્કૂલમાં નંબર લાગે એ ફક્ત ને ફક્ત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કારણે લાગે છે. એમાં કોઈ એવું ના કહે કે ભારતીય જનતા પાર્ટીના કારણે લાગે છે. છાતી ઠોકીને કોઈ પણ સાબિત કરે, કાલે સવારે જાહેર જીવન છોડી દેવાનું. પણ આ જે વસ્તુ ગુજરાતમાં બનેલી છે એ કેમ? કારણ કે એમના મળતિયાઓ અને ઇલેક્શન ટાઈમે ચૂંટણી ફંડ મળી રહે એના કારણે આ જે વસ્તુ છે તે કરવામાં આવે છે. અને બહુ સ્પષ્ટપણે આ તો હજુ કેવું છે કે ટ્રેલર છે, પિક્ચર હજુ બાકી છે. આ તો છેલ્લે તો હું તો કહું છું કે જેટલી પણ યુનિવર્સિટીઓ, ગુજરાત યુનિવર્સિટી સાથેનું ખાનગીકરણ આ લોકોનો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. નાગપુરના કાર્યાલયમાં આનું પ્લાનિંગ ચાલુ જ છે.
ભાઈએ ખૂબ મોટી વાત કરી. વાત એ પણ છે કે આપણી સાથે બીજા પણ એક કાર્યકર્તા કોઈ બી આંદોલન કરતા હોઈએ છીએ અમે કે કંઈ બી તો એવી રીતે દબાવવામાં આવે છે કે તમારે આ આંદોલન નહીં કરવાનું, તમારે આ જગ્યાએ નહીં જવાનું. અને એવું કહેવાય છે કે જ્યારે પ્રોગ્રામ કોઈ કરવાનો આવે એની પહેલાં સવારે જ એમના ઘરે જઈને પોલીસ એમને ઉઠાવી લે છે અને એમને કોઈ એવી જગ્યાએ રાખે છે કે એમને પોતાને ખબર નહીં હોતી. જેમ કે અમારા હર્ષ પરમાર જે હતા એમને બી ખબર નથી અને અમુક બીજા બી જે લોકો હતા NSUના કાર્યકર્તાઓને એમને કોઈ અલગ જગ્યાએ લઈ જવામાં આવે છે કે જે એમને બી પોતાને નથી ખબર હોતી, ના પોલીસ સ્ટેશનમાં નહીં લઈ જતા. હવે એ છોકરાઓને ક્યાં લઈ જાય છે એ ખબર નહીં હોતી અને ક્યાં કઈ જગ્યાએ મૂક્યા હોય છે એ બી ખબર નહીં હોતી. તો એવી રીતે કરીને પોલીસ ક્યાંક ને ક્યાંક પોલીસના અથવા ઉપરથી કોઈ જવાબ આવે છે કે કોઈ પ્રમુખના કે કોઈ ભાજપના કોઈ સરકારના કે એવા દબાણથી પોલીસને આવું કરવું પડે છે કે જેનાથી એમને અલગ જગ્યાએ મૂકવામાં આવે છે, અલગ જગ્યાએ એમને રાખવામાં આવે છે, અલગ જગ્યાએ એમને બધી તપાસ કરવામાં આવે છે કે કારણ કે હજુ પ્રોગ્રામ થયો જ હોતો નથી પણ એમને અલગ જગ્યાએ જ મૂકવામાં આવે છે કે આંદોલનથી કે આંદોલન ના કરે. એટલે એવી રીતે ડરાવવામાં આવે છે અને એ ડરીને આંદોલન ના કરે કે એવી રીતે ના કરે એવી રીતનું આવું ચાલતું હોય છે. આપ કેટલા સમયથી NSUમાં છો? નામાં હું છેલ્લા 5 વર્ષથી NSUમાં છું. વાત એ છે કે તમે જુઓ કે ઘણી વખત વિરોધ કરતા હોય ને તો ઘર્ષણ થાય પોલીસ સાથે ને પોલીસ એમને ડબ્બામાં નાખી દે ને તો 2-5 લોકો એવા હોય કહેવાવાળા કે જે કહે કે ભાઈ આ તો પોલીસ સાથે વાત કરેલી હોય કે ભાઈ આમાં રિઝલ્ટ નહીં આવે, વાત કરેલી હોય કે ભાઈ અમે આવશું, તમે અમને ઉપાડજો, ડબ્બામાં નાખજો, અમે થોડો વિરોધ કરશું ને પછી પોલીસ સ્ટેશને પહોંચાડજો, અમારું હચવાય ને તમારું હચવાય. આવી વાત હું NSU માટે નથી કરતો પણ અલગ અલગ રાજકીય પક્ષો માટે એટલે કે રાજકીય નેતાઓ જ્યારે પોલીસ સાથે ઘર્ષણ કરે ત્યારે પણ આવું કહેવાતું હોય છે. અને વિદ્યાર્થી વર્ગ માટે હું તમને એટલા માટે પૂછું છું કે ભાઈ તમે આવું સાંભળો ત્યારે શું વિચારો છો? ના, એવું તો કોઈ થતું હોતું નથી કે પોલીસે ડાયરેક્ટ અમને તમારું સાચું અમારું સાચું એવું તો હોતું નથી. કારણ કે NSU જે છે એ વિદ્યાર્થીઓ માટે આવે છે. વિદ્યાર્થીઓ માટે ગમે તેવી હદે કેમ ના જવું પડે, વિદ્યાર્થીઓ માટે ગમે તેવી FIR કેવી ના કરવી પડે. તો એવી રીતે વિદ્યાર્થી નેતા જે હોય છે એ ક્યાંક ને ક્યાંક એના માથે FIR બી કરી દે છે. જેમ કે તમે જોઈ શકો છો કે છેલ્લા ઘણા વર્ષોમાં આપણે જે વ્યાયામ શિક્ષકોનું જુઓ, પછી ગુજરાત યુનિવર્સિટીની ભરતીનું જોયો, એમાં બી ક્યાંક ને ક્યાંક એવું જોવા મળે છે કે ક્યાંક ને ક્યાંક પોલીસના વિદ્યાર્થીઓ આગળ જાય છે અને પોલીસ એમને દબાવે છે કે તમારા ઉપર FIR થશે, તમારા ઉપર આ વસ્તુ થશે, તમે આ વસ્તુ ના કરો, પેલી વસ્તુ ના કરો. જેમ કે અત્યારે પ્રેસિડેન્ટ કોલેજમાં હમણાં છોકરીઓની છેડતી કરી ત્યારે NSU વાળા ગયા હતા ત્યારે બી ઊંધું કરીને NSU ઉપર એ લોકોએ FIR કરી, NSUના કાર્યકર્તા ઉપર FIR કરી હતી. તો એવું તો હોતું નથી કે તમે તમારું સાચું અમે અમારું સાચવીએ. લગભગ 10 જેવા કાર્યકર્તાઓ ઉપર FIR થઈ હતી. સીધી FIR કરે, એમાં અરજી કંઈ હોતી નથી. એ ક્યાંક ને ક્યાંક એવું કહેવામાં આવે છે કે પોલીસ બી સરકારની કામ કરી રહી છે. વાત બહુ મહત્વની છે કારણ કે ગુજરાતમાં અત્યારના કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ છે ને એમાં સામાન્ય માણસ જ્યારે પોલીસ સ્ટેશનના દાદરા ચડે ને ત્યારે એને અરજી લખીને પાછું મોકલવામાં આવે છે. અરજી જેવું કંઈ છે જ નહીં ખરા અર્થમાં. તો આ તો એક ગતકડું ઊભું કરવામાં આવેલું છે જેમાં એ પણ ભ્રષ્ટાચાર કરી શકે, જેમાં સામેવાળી પાર્ટી પણ ધોવાઈ જાય એને છેલ્લે હાર માનીને. કારણ કે પછી એ શું કરે કે એને પછી ફરિયાદ કરવી હોય તો આગળ વધવું પડે, કાયદાકીય પ્રોસેસ કરવી પડે, 6 મહિના જેટલો સમય થાય ત્યાં તો આમ પણ મામલો ઠંડો પડી જાય. એટલે કે ફરિયાદ નથી લેતા. આમ આવા મામલામાં સીધી ફરિયાદ જે લોકો લડતા હોય વિદ્યાર્થીઓ માટે એની ઉપર કરી દેવામાં આવતી હોય છે. છેલ્લો સવાલ કરી દઉં કે ભાઈ જે મૂળ વાત તો અધિવેશનની હતી પણ અધિવેશનમાં તો શું અત્યારના હજુ શરૂ થઈ રહ્યું છે એટલે આપણો જાણવાનો પ્રયત્ન એ હતો કે ભાઈ આજે અમારા દર્શકોને સંભળાવીએ કે ભાઈ વિદ્યાર્થી નેતા શું કહે છે, જે વિદ્યાર્થીઓ માટે લડે છે તે કેવી સ્થિતિમાં છે. હવે તમને અધિવેશન વિશે છેલ્લે પૂછી લો, કેવી તૈયારી ચાલી રહી છે, NSUના કામમાં શું છે અને આવનાર દિવસોમાં એ અધિવેશનમાં શું કામ કરતા જોવા મળે? NSUની વાત કરીએ તો મહત્વની ભૂમિકા NSUના જેટલા બી નેતા જે અધિવેશનમાં આવવાના છે, જેટલા બી કાર્યકર્તાઓ, જેટલા બી મિનિસ્ટર્સ છે એ આવવાના છે. તો એના માટે NSU પૂર્વ તૈયારી કરી ચૂકી છે અને એમાં બી ગાડીઓ છે, પછી હોટલમાં એમને કઈ રીતનું રહેવાનું છે, કઈ રીતનું એમની ભલામણ કરવાની છે, કઈ રીતને એમને ક્યાં લઈ જવાના છે, એ આખું NSU અને યુથ કોંગ્રેસ અને કોંગ્રેસે. હર્ષભાઈ આપ એ બાબતે વિસ્તારથી કહી દેશો અને ત્યારબાદ આપણે આ ચર્ચા પૂરી કરીએ કે અધિવેશનમાં NSUનું કામ શું?
અધિવેશનમાં એનએસયુઆઈનું મુખ્ય કામ છે સંપૂર્ણ જે અધિવેશનના 3 દિવસ છે એ દરમિયાન જે પણ આપણા મહેમાનો છે તેમની સાચવણી કરવાની, તેમને એક સ્થળથી બીજા સ્થળ સુધી અધિવેશનના સ્થળ સુધી લઈ જવાના, તેમને મિટિંગના સ્થળ સુધી લઈ જવાના, તેમને હોટલમાં એકોમોડેશન પૂરું પાડવાનું, તેમને જમવાની સુવિધા છે અને તેમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે આનો સંપૂર્ણ ધ્યાન છે યુથ એનએસયુઆઈ રાખવાનું છે. જેને સૌથી મોટી જવાબદારી કહેવામાં આવે છે કે 3 દિવસ સમગ્ર સંચાલનનું કામ એ એનએસયુઆઈને યુથ કરશે, જેમાં 41 ટીમ પાડવામાં આવી છે. દરેક ટીમમાં 5 થી 7 સભ્યો અને તેમની સાથે 2-3 ગાડીઓ એ દરેક હોટલમાં રહેશે. એ 3 દિવસ એનએસયુઆઈ અને યુથનો કાર્યકર્તા છે એ હોટલ ઉપર જ રહેશે અને તે સંપૂર્ણ જવાબદારી પોતાને અમદાવાદમાં રહેતો કાર્યકર્તા પણ અને બહારના જિલ્લામાંથી આવેલો કાર્યકર્તા અને હોદ્દેદાર એ સંપૂર્ણપણે 3 દિવસ પોતાના એ અધિવેશનમાં એ સ્થળ પરથી, હોટલ પરથી, કલ્ચરલ પ્રોગ્રામ પરથી અને જે પણ આપણા મહેમાનો છે તેમના આગતા સ્વાગતાથી લઈને તેમને એકોમોડેશનથી લઈને તેમને જમવાથી લઈ તમામ જે સુવિધાઓ છે તે પૂરી પાડવાનું કામ એનએસયુઆઈ કરશે અને પોતાના ખડે પગે ઊભી રહેશે. રાષ્ટ્રીય કોંગ્રેસના જે ઉપરના જે હાઈકમાન્ડના જે પદાધિકારીઓ છે તે CWC મિટિંગ, AICC મિટિંગના સંચાલનમાં છે. તેઓ જે રિવરફ્રન્ટ આપણે સાબરમતી તટ છે તેના ઉપર જે આયોજન થયું છે તેના સંચાલનમાં છે. ત્યાં પણ અધિવેશનમાં જે CWC મેમ્બરો છે તેમના જોડે પણ અમારા એનએસયુઆઈ અને યુથના જે મોટા દિગ્ગજ નેતાઓ છે તેમની સાથે પણ તેમની જોડે રહેશે. ઘણા જે નેતાઓ છે જે એમને ટ્રાન્સલેટ કરવું પડે છે એની માટે પણ અલગ ટીમ બનાવવામાં આવી છે. ફૂડ ટીમ છે, એકોમોડેશન છે, પ્રોટોકોલ કમિટી છે, ડાયટ કમિટી છે, મીડિયા કમિટી છે. આ સૌમાં એનએસયુઆઈ અને યુથે પોતાનો મહત્ત્વનો રોલ ભજવવા માટે જઈ રહી છે અને રાહુલજી હંમેશા જ્યારે પણ પોતાની વાત કહેતા હોય છે ત્યારે યુથ એનએસયુઆઈને સૌ પ્રથમ રાખતા હોય છે અને ગુજરાતમાં પણ જ્યારે રાહુલજી આવી રહ્યા છે ત્યારે યુથ અને એનએસયુઆઈ રાહુલજી માટે હંમેશા કરી રહ્યું છે. તો આ હતા એનએસયુઆઈના કાર્યકર્તાઓ. આવનાર સમયમાં જ્યારે અધિવેશન મળશે, મહેમાનો આવશે ત્યારે એ કામ કરતા જોવા મળશે. બીજી વાત એ પણ છે કે ગુજરાતની શિક્ષણની સ્થિતિ, ગુજરાતના શિક્ષણ પ્રણાલી વિશે આપણે અલગ અલગ મુદ્દા પર વાત કરી. જોઈએ કે હવે એમાં બદલાવ ક્યારે આવે છે. અલગ અલગ વાતને લઈને કાર્યકર્તાઓ બોલ્યા છે. જોઈએ આવનાર સમયમાં શું થાય છે. આ ચર્ચા આપને પસંદ આવી હોય તો લાઈક કરજો આ વિડીયોને. આ તમામ મુદ્દા પર આપનું શું કહેવું છે? આપના કોઈ વિચાર હોય ગુજરાતની શિક્ષણની સ્થિતિને લઈને તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરજો. મને આપશો રજા. નમસ્કાર.